રાધનપુર શહેરમાં સતત વરસાદ બાદ સર્જાયેલી ગંદકી, તૂટી ગયેલા માર્ગો, પાણી ભરાવાની સમસ્યા અને નબળી સફાઈ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું। રાધનપુર શહેરમાં સતત વરસાદ બાદ સર્જાયેલી ગંદકી, તૂટી ગયેલા માર્ગો, પાણી ભરાવાની સમસ્યા અને નબળી સફાઈ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ દ્વારા રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે ચીફ ઓફિસર કચેરીમાં હાજર ન હોવાથી આવેદનપત્ર રજૂ કરવામાં પણ મુશ્કેલી પડી। કોંગ્રેસના જણાવ્યા મુજબ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે દરરોજ 3 થી 4 લોકો પાણી અને ખાડામાં ખાબકવાની ઘટનાઓ બની રહી છે। ખુલ્લા પ્લોટોમાં પણ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। કોંગ્રેસે નગરપાલિકાને તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવા, પાણીનો ઝડપી નિકાલ કરવા, તૂટી ગયેલા માર્ગોની મરામત કરવા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી છે। બિલકુલ ધંધા કરી શકતા નથી, રિક્ષાવાળા રિક્ષાનો ફેરો કરી શકતા નથી, 4 રસ્તાથી કોઈ પણ પેસેન્જર બજારમાં પાટણી ગેટ સુધી આવી શકતું નથી। અને બીજું કે ખાસ મારે કહેવાનું કે વોર્ડ નંબર 7 હરિદર્શન સોસાયટી, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી 400 થી 450 ઘર છે જે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, જે ટેક્સ ભરે છે। એની અંદર એટલી કફોડી હાલત છે કે આ એટલું પાણી ટીચણ સમૂહ ભરાઈ ગયેલું છે અને ખાડા એવા છે। અમે મારી ઓફિસ એની બાજુમાં છે, હું દિવસની અંદર 3 થી 4 વ્યક્તિને તો પડતા જોઉં છું, બરાબર। એટલે તાત્કાલિક એમને પાણીનો નિકાલ કરવા માટે અમે રજૂઆત કરવા પણ આવ્યા હતા। ચીફ ઓફિસરનું તો બિલકુલ નામ જ ખાલી એક પાટિયું છે, બાકી એમને પાટિયું હટાવી નાખો જો હાજર ના રહેવું હોય તો। બિલકુલ ચીફ ઓફિસરને કોઈ નૂટન છે, બિલકુલ કોઈ કામ કરવામાં કોઈને રસ નથી। અને 7 નંબર વોર્ડના 4 કોર્પોરેટર ચૂંટાય, એક પણ કોર્પોરેટર હજુ સુધી સાઈનાથ સોસાયટી, હરિદર્શન અને શાંતિકુંજની અંદર આંટો નથી મારે। એક સોસાયટીની સમસ્યા કે આખી શહેરની સમસ્યા? 5 સોસાયટીની સમસ્યા છે, શહેરની સમસ્યા નથી। એક પર્સનલ કોઈને નથી। મેઇન હાઈવેની બિલકુલ હાઈવે ઉપર ટીચણસમા પાણી છે અને સોસાયટીની અંદર તો ખુલ્લા પ્લોટો જે પડ્યા ને એની અંદર એટલા મચ્છર છે, કાલ ઉઠીને આટલી પબ્લિક મોદી થશે તો જશે ત્યાં। આજ રોજ રાધનપુર નગરપાલિકા ખાતે રાધનપુર કોંગ્રેસ શહેર સમિતિ અને વેપારી મહાજન મંડળ દ્વારા રાધનપુરમાં જે ચોમાસા દરમિયાન ઉદ્ભવેલા પ્રશ્નોના નિકાલ માટેનું એક આવેદનપત્ર આપવા માટે અમે લોકો અહીં આવ્યા છીએ। રાધનપુરમાં જ્યારથી વરસાદ થયો ત્યારથી રાધનપુરની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે। એક પણ રોડ રસ્તો અત્યારે બજારમાં આવી શકાય એવો નથી, ત્યારે વેપારીઓના ધંધા પણ બહુ તકલીફમાં મુકાઈ ગયા છે। ત્યારે અને આમ પ્રજા જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા અને આને કારણે અને 1.5 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીની બોડી એ નગરપાલિકામાં બેઠી છે ત્યારથી આ 1.5 વર્ષથી એક પણ નોંધપાત્ર કામ આ નગરપાલિકાએ કર્યું હોય એવું લાગતું નથી। એટલે એક વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રફીકભાઈ અને અમારી ટીમ અને વેપારી મહામંડળ અહીંયા અમારી સાથે આવ્યા છે અને આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે મેઇન બજાર ત્યાં વેપારીઓના ધંધા હોય છે ત્યાં પણ અત્યારે છેલ્લા 1 મહિનાથી જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી અને આવી કફોડી પરિસ્થિતિમાં બોડી પણ કોઈ ગંભીરતા દાખવતી નથી। સાથે સાથે ચીફ ઓફિસર જ્યાંથી આ ચોમાસું ચાલુ થયું ત્યારથી, વરસાદના પ્રશ્નો થયા ત્યારથી અહીંયા એક પણ જગ્યાએ એમણે એમની મુલાકાત લીધી નથી। તો એમણે એમની જવાબદારીની પણ ગંભીરતા હોવી જોઈએ। આ ગંભીરતા એમને બતાવવા માટે અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અમે આજે નગરપાલિકામાં આવ્યા છીએ। અમારી ખાસ વિનંતી છે કે તમે માત્ર ભ્રષ્ટાચાર તરફ ના જુઓ, વિકાસ કરો છો પણ ભ્રષ્ટાચાર રૂપી જ વિકાસ અમને દેખાઈ રહ્યો છે। ત્યારે પ્રજાના પ્રશ્નો માટે અમે જ્યારે ચૂંટાયેલા નથી ત્યારે અમારી ફરજ એ છે કે આમ પ્રજાને કાંઈ નુકસાન ના થવું જોઈએ, આ ગામનો વિકાસ થવો જોઈએ અને વિકાસ ના થાય તો તમારે તમારી જવાબદારી સંભાળી અને રાજીનામું આપી દેવું જોઈએ। ખાસ મારી કહેવાની વાત એ થાય છે કે શહેરના શ્રેષ્ઠી, અહીંના કુળગુરુ કહેવાય એવા જૈન સમાજના અભયસુરી મહારાજ જ્યારે વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।